મોર્નિંગ મિત્રો, આપણે અત્યાર સુધી સ્વાધ્યાયના 10.4 ન્યુમેરિકલ એટલે કે દાખલાઓ આપણે જોયા હતા. આજે 10.5 અને એના ઉપરના વ્યતિકરણ આધારિત દાખલાઓ જોઈએ. તો કે 10.5 નંબરનો દાખલો, એમાં ક્વેશ્ચન આ રીતે આપેલો છે. એમના બે સ્લિટના પ્રયોગમાં વપરાતી પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા છે. હવે જો કોઈ બિંદુ પાસે તરંગોનો પદ તફાવત લેમ્બડા હોય, તે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા કેપિટલ કે છે. તો જે બિંદુ પાસે તરંગોનો પદ તફાવત λ/3 હોય, તે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા કેટલી હશે અથવા તે બિંદુએ તીવ્રતા કેટલી હશે તે શોધો. તો કે સૌપ્રથમ સમગ્ર પ્રયોગ દરમિયાન વપરાતો પ્રકાશની તરંગ લંબાઈ આપેલી છે લેમ્બડા. સ્વાધ્યાયનો 10.5 દાખલો, વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ તો કે લેમ્બડા આપેલી છે. આપેલ બિંદુએ પદ તફાવત તો કે લેમ્બડા હોય તો તે બિંદુએ તીવ્રતા આપણે આપેલી છે કેપિટલ કે. તો કોઈ બિંદુ કે જ્યાં પદ તફાવત λ/3 હોય, તે બિંદુએ તીવ્રતા શોધવાની છે. તે બિંદુએ પ્રકાશની તીવ્રતા I ડેશ કેટલી હશે એ આપણે શોધવાની. તો મિત્રો, આપણે થિયરીમાં સૌપ્રથમ જોઈ ગયા કે જો કોઈ બે બિંદુએ બે તરંગોનો કડા તફાવત ફાઈ હોય, તો તે બિંદુએ પ્રકાશની તીવ્રતા I/I0 cos² phi/2 વડે આપી શકાય છે. જ્યાં ફાઈ છે કડા તફાવત છે, કડા તફાવત ફાઈ. તો અહીંયા કડા તફાવત નથી આપ્યો, પરંતુ પદ તફાવત આપેલો છે. તો આપણે આ સમીકરણને આ સ્વરૂપમાં લખી શકાય I0 cos² કે R2 માઇનસ R1/2, એટલે કે કળાની જગ્યાએ આ રીતે લખી શકાય. પદ તફાવત જ્યાં કે એ તરંગ સદિશ છે, જેનું મૂલ્ય 2π/λ હોય છે, અને R2 માઇનસ R1 એ વાસ્તવિક પદ તફાવત છે. વાસ્તવિક પદ તફાવત એટલે S1 અને S2 બે ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગો જ્યાં P બિંદુએ પહોંચે ત્યારે તેને કાપેલા અંતરનો તફાવત, એને વાસ્તવિક પદ તફાવત કહેવાય. તો આપણે અહીંયા આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો કે આપેલ બિંદુએ તરંગની તીવ્રતા, પ્રકાશની તીવ્રતા, કે આપેલ બિંદુએ અથવા કોઈ બિંદુએ પ્રકાશની તીવ્રતા નીચેના સમીકરણ વડે આપી શકાય. તો કે I/I0 cos² તરંગ સદિશ કે R2 માઇનસ R1/2, જ્યાં કે તરંગ સદિશ અને જેનું મૂલ્ય 2π/λ લેવામાં આવે છે, અને R2 માઇનસ R1 તો કે તરંગોનો પદ તફાવત. તો કે હવે જે બિંદુએ પદ તફાવત એટલે કે R2 માઇનસ R1 અહીંયા આપેલો છે લેમ્બડા, ત્યારે પ્રકાશની તીવ્રતા I કેપિટલ કી આપેલી છે, કેપિટલ કી. તો આ કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ તો આપણું સમીકરણ આ રીતે થશે. સમીકરણ 1, આથી સમીકરણ 1
સમીકરણ 1 I બરાબર I0 cos સ્ક્વેર. હવે k ની જગ્યાએ 2π/λ, પદ તફાવતની જગ્યાએ લેમ્બડા અને 1/2/2m. એટલે આમ થશે 2 કેન્સલ, લેમ્બડા કેન્સલ, એટલે I0 cos સ્ક્વેર પાઈ બરાબર I0 -1 એનો વર્ગ. આખી આપેલું છે આપણે. અહીંયા આપણે તો કે cos પાઈ ની કિંમત -1 થાય. આથી k બરાબર I0 કેપિટલ K. આ સમીકરણ નંબર. હવે આપણે તરંગની તીવ્રતા ક્યાં શોધવાની છે? પ્રકાશની તીવ્રતા તો કે λ/3 પર તફાવત હોય ત્યાં. હવે જે બિંદુએ પર તફાવત R2 minus R1 બરાબર λ/3 હોય ત્યાં તે બિંદુએ તીવ્રતા કે I' શોધવાની છે. તો આમ લખી શકાય સમીકરણ 1 પરથી I ની જગ્યાએ I' બરાબર I0 cos સ્ક્વેર, k ની જગ્યાએ 2π/λ, પદ તફાવત λ/3 એની ગુણ્યા 1/2. આ 2 કેન્સલ, લેમ્બડા કેન્સલ. આથી શું મળશે? I0 cos સ્ક્વેર π/3. આથી I0 1/2 એનો વર્ગ I', જ્યાં cos π/3 બરાબર 1/2. આથી I' બરાબર k/4. આમ મિત્રો જેમ પદ તફાવત ઘટી લેમ્બડામાંથી λ/3 થાય તેમ પ્રકાશની તીવ્રતા પણ ઘટતી જાય છે. જ્યાં પદ તફાવત લેમ્બડા હતો ત્યાં તીવ્રતા k હતી તે બિંદુએ, અને જ્યાં પદ તફાવત λ/3 થયો ત્યારે તેની તીવ્રતા k/4 થાય છે, એટલે કે ચોથા ભાગની થાય છે. હવે આના પછી બીજો એક આપણે દાખલો જોઈ લઈએ જે અગત્યનો છે. એક્ઝામ્પલ નંબર 10.6 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફ્રીક્વન્સી નિર્દાસ ઘણી વખત પૂછાય તો કે એક પ્રકાશના બિંબમાં તરંગોની તરંગ લંબાઈ λ1 બરાબર 650 નેનોમીટર અને λ2 520 નેનોમીટર છે. એક પ્રકાશના બિંબમાં પ્રકાશની તરંગ લંબાઈઓ અથવા બે તરંગોની તરંગ લંબાઈઓ 650 નેનોમીટર અને 520 નેનોમીટર છે. તો પહેલો ભાગ મળતી વ્યતિકરણ ભાતમાં ત્રીજી પ્રકાશિત શલાકાની મધ્યમાન પ્રકાશિત શલાકાથી અંતર શોધો. n બરાબર ત્રીજી પ્રકાશિત શલાકા જેનું આપણે અંતર મધ્યમાન પ્રકાશિત શલાકાથી અંતર એટલે કે x3 શોધવાનું છે. હવે અહીંયા જો મિત્રો આ દાખલાની અંદર બે સ્લિટ વચ્ચેનું અંતર અને પડદાનું સ્લિટથી અંતર આપેલ નથી, પરંતુ જવાબ મેળવવા માટે આપણે આ કિંમતો લેવી પડશે. d બરાબર 2 મિલીમીટર અને પડદાનું અંતર 120 સેન્ટીમીટર છે, એટલે 2 ગુણ્યા 10 - 3 મીટર અને 120 ગુણ્યા 10 - 2 મીટર. એટલે આ કિંમતો આપેલી નથી. ધ્યાન રાખો, તમારા પાઠ્યપુસ્તકમાં અથવા બુકમાં આ કિંમતો આપેલી નથી. બુકમાં લખી નાખવાની અને પરીક્ષામાં પણ ન આપી તો આ કિંમતો યાદ રાખવાની. એટલે બે સ્લિટ વચ્ચેનું અંતર 2 મિલીમીટર અને સ્લિટથી પડદાને 120 સેન્ટીમીટરના અંતરે મૂકેલ છે. તો
તો આપણે અગાઉના દાખલામાં જઈ ગયા તો કે ઇનકમના ઇનકમની પ્રકાશિત સલાકા માટે તો કે આપણને ખબર છે એક્શન ડી અપોન કેપિટલ ડી બરાબર n લેમ્ડા. તો આના પરથી એક્શન ની કિંમત તો કે n લેમ્ડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી થાય. પરંતુ n બરાબર ત્રીજી પ્રકાશિત સલાકા આપેલ છે, તો આપણે કિંમત મૂકી શકીએ x3 બરાબર 3 લેમ્ડા ડી અપોન સ્મોલ ડી. હવે આ જે ત્રીજી પ્રકાશિતની મધ્યમાન પ્રકાશિત સલાકાથી અંતર શોધવાનું છે તે માત્ર લેમ્ડા 1 બરાબર 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે જ શોધવાનું છે. આથી આપણે કિંમત લેમ્ડાની લેમ્ડા 1 લઈશું, એટલે કે 3 into 650 650 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત એની ગુણ્યા 120 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત છેદમાં 2 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત. પરિણામે આપણે 1.17 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મીટર અંતર મળશે. એટલે કે ત્રીજી પ્રકાશિત સલાકા છે તે મધ્યમાન પ્રકાશિત સલાકાથી 1.17 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મીટર અંતરે રચાતી હશે. અને આ દાખલામાં અહીંયા તરંગ લંબાઈ 650 નેનોમીટરની જગ્યાએ 520 નેનોમીટર લઈને પણ પૂછી શકાય, એ જાતે ગણવાનું. એટલે કે ત્રીજી પ્રકાશિત સલાકાની મધ્યમાન પ્રકાશિત સલાકાથી અંતર શોધો. કોના માટે? તો કે 520 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ માટે. હવે મિત્રો બીજો પાર્ટ જે છે તેમાં એ રીતે આપેલું છે કે મધ્યમાન પ્રકાશિત સલાકાથી ઓછામાં ઓછા કેટલા અંતરે બંને તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશની પ્રકાશિત સલાકાઓ સંપાત થતી હશે. અહીંથી બી ભાગમાં મધ્યમાન પ્રકાશિત સલાકાથી ઓછામાં ઓછા કેટલા અંતરે, એટલે આપણે x શોધવાનું છે કે જે અંતરે શું થાય છે તો કે બંને તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ માટે પ્રકાશિત સલાકાઓ એકબીજા પર સંપાત થાય. હવે મિત્રો આપણે બીજા પાર્ટમાં તો કે આપેલ બંને તરંગ લંબાઈઓ માટે મધ્યસ્થ પ્રકાશિત સલાકાથી ઓછામાં ઓછા કેટલા અંતરે બંને તરંગ લંબાઈઓ વડે મળતી પ્રકાશિત સલાકા સંપાત થાય. તો કે સૌપ્રથમ આપણે પેલા આકૃતિ દ્વારા સમજી લઈએ કે આ પડદો છે, પડદા પરની આ મધ્યસ્થ પ્રકાશિત સલાકા n બરાબર 0. હવે જ્યારે લેમ્ડા 1 તરંગ લંબાઈ ધરાવતું પ્રકાશ વાપરવામાં આવે છે ત્યારે પ્રકાશિત સલાકાઓ આ રીતે મળે છે. મધ્યસ્થ પ્રકાશિત સલાકા બંને માટે સમાન અંતરે મળે છે. જ્યારે આ પ્રથમ, એના પછી દ્વિતીય, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી આ રીતે પ્રકાશિત સલાકાઓ લેમ્ડા 1 એટલે કે 650 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ માટે મળે છે. હવે જ્યારે આ પ્રકાશ બદલાવીને એની જગ્યાએ 520 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે આપણે વ્યતિકરણ ભાગ આ રીતે જોવા મળે છે. એટલે કે n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5. હજુ આ બિંદુ એવું છે પડદા પરનું કે જ્યાં લેમ્ડા 1 ને લીધે ચોથા ક્રમની પ્રકાશિત સલાકા
અને λ2 તરંગ લંબાઈને લીધે 5મા ક્રમની પ્રકાશિત શલાકા સંપાત થાય છે. તો આ બિંદુનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર એટલે કે આપણે આ x શોધવાનું છે. બરાબર. તો કે બંને તરંગ લંબાઈઓ માટે પડદાનું અંતર તેમજ બે સ્લિટ વચ્ચેનું અંતર અચળ છે, એટલે કે d અને કેપિટલ D કોઈ બદલાતા નથી. તો આપણે આ રીતે લખી શકાય તો કે પ્રકાશિત શલાકા માટે પેલા આપણે ધારી લઈએ કે ધારો કે મધ્યમાન પ્રકાશિત શલાકાથી મધ્યમાન પ્રકાશિત શલાકાથી ઓછામાં ઓછા x અંતરે બંને તરંગ લંબાઈ ઓ વડે મળતી પ્રકાશિત શલાકાઓ સંપાત થાય છે. તેથી પ્રકાશિત શલાકા માટે તો કે x d upon capital D, x d upon capital D બરાબર સહાયક પ્રતિક્રિયા છે જે પ્રકાશિત શલાકાઓ મળે એના માટે સહજ છે ઇન લેમ્ડા બરાબર અચળ. આથી અહીંયા આપણે x d upon capital D બરાબર n1 λ1 બરાબર n2 λ2 એટલે કે બંને આપેલ પ્રકાશિત તરંગ લંબાઈઓ આપેલ તરંગ લંબાઈઓ માટે x અંતર સ્મોલ d અંતર કેપિટલ D અંતર સમાન છે. તરંગ લંબાઈ બદલાય પરિણામે પ્રકાશિત શલાકાનો ક્રમ બદલાય છે. આથી n1 λ1 બરાબર n2 λ2 આથી n1 upon n2 બરાબર λ2 upon λ1. હવે λ2 આપણને ખબર છે 520 નેનોમીટર ના છેદમાં 650 એટલે 4 ના છેદમાં 5. આમ λ1 બરાબર 650 નેનોમીટર માટે n1 બરાબર ચોથા ક્રમની ચોથી પ્રકાશિત અને n2 λ2 બરાબર 520 નેનોમીટર માટે n2 બરાબર 5 ક્રમની પ્રકાશિત શલાકાઓ સંપાત થાય છે. હવે આપણે તો કે કયા બિંદુએ સંપાત થાય છે તે આપણે શોધવાનું છે. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ x d upon d બરાબર n1 λ1 બરાબર n2 λ2. તો x બરાબર આમ થશે n1 λ1 d upon d અથવા n2 λ2 કેપિટલ D upon સ્મોલ. આપણે આ બાબતનો ઉપયોગ કરીશું આ સૂત્રનો. આથી x બરાબર n1 4 λ1 તો કે 650 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત કેપિટલ D 120 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત છેદમાં 2 ગુણ્યા 10 ની માઈનસ 3. એટલે આપણે કિંમત મળશે x ની 1.56 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મીટર. એટલે કે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી આટલા અંતરે આ x નું મૂલ્ય કે જ્યાં λ1 ને લીધે ચોથા ક્રમની અને λ2 ને લીધે પાંચમા ક્રમની પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થતી હશે. આમ મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી
x બરાબર 1.56 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર અંતરે લેમ્બડા 1 તરંગ લંબાઈની ચોથી પ્રકાશિત અને લેમ્બડા 2 તરંગ લંબાઈની પાંચમી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થશે. હવે આપણે લઈએ એના પછીનો દાખલો એક્ઝામ્પલ 10.6 તો કે એના માટે આપણે કોણીય પહોળાઈ આપેલી છે, સલાકાની કોણીય પહોળાઈ થીટા બરાબર 0.2 ડિગ્રી આપેલી છે, એટલે કે સલાકાની કોણીય પહોળાઈ થીટા બરાબર 0.2 ડિગ્રી આપેલી છે. ક્યારે કે જો પડદો છે તે સ્લિટથી 1 મીટરના અંતરે મૂકવામાં આવે, ડી બરાબર 1 મીટર અંતરે મૂકવામાં આવે અને વપરાતા પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા 600 નેનોમીટર છે. આ બધી બાબત હવામાં છે, એટલે કે એમના એક પ્રયોગમાં જ્યારે 600 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે છે ત્યારે કોઈ પણ પ્રકાશિત અથવા અપ્રકાશિત શલાકાની કોણીય પહોળાઈ 0.2 ડિગ્રી મળે છે. સ્લિટથી પડદાનું 1 મીટર અંતર છે. હવે આ પ્રયોગ દરમિયાન અથવા આ પ્રયોગની ગોઠવણ પાણીમાં મૂકવામાં આવે અથવા પાણીના માધ્યમમાં આ જ પ્રયોગ ફરીથી કરવામાં આવે, તેમાં પણ ડી 1 મીટર છે અને વપરાતો પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે, તો શલાકાઓની કોણીય પહોળાઈ કેટલી હશે? તો કે પાણીમાં શલાકાઓની કોણીય પહોળાઈ થીટા ડેશ આપણે શોધવાની છે. પાણી માટે વક્રી ભૂર્ણાંક n 4/3 તમને આપેલો, તો સર્વપ્રથમ શલાકાની કોણીય પહોળાઈ બરાબર શલાકાની રેખીય પહોળાઈ છેદમાં d. કઈ રીતે મળશે? તો કે પડદા પર આપણને શલાકાઓ જુઓ મિત્રો આ રીતે મળે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા, એના પછી આ પ્રથમ પ્રકાશિત, દ્વિતીય પ્રકાશિત, તૃતીય પ્રકાશિત, આ જે છે તે આ બે સ્લીટો S1 અને S2. હવે ધારો કે આ પ્રથમ પ્રકાશિત શલાકાની આપણે ચર્ચા કરીએ તો આ કોણ થીટા રચાય છે. બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર બીટા છે અને સ્લિટથી પડદા વચ્ચેનું અંતર d છે. તો અહીંયા જે કાટકોણ ત્રિકોણ બને છે તેમાં tan થીટા ખૂબ જ નાનો છે, આથી થીટા, તો થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ અને બીટા અપોન b થાય, બીટા અપોન b, જ્યાં બીટા બરાબર લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. તો અહીંયા શલાકાની કોણીય પહોળાઈ થીટા બરાબર બીટા અપોન d. अब બીટાની કિંમત જ્યાં બીટા બરાબર લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d, આથી થીટા બરાબર લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d અપોન d, dd કેન્સલ, આથી લેમ્બડા અપોન d. હવે પાણીમાં કોણીય પહોળાઈ તો કે થીટા ડેશ બરાબર લેમ્બડા ડેશ અપોન d, પરંતુ લેમ્બડા ડેશ બરાબર લેમ્બડા અપોન n, આથી થીટા ડેશ બરાબર લેમ્બડા ડેશ અપોન n અપોન d બરાબર લેમ્બડા ડેશ અપોન nd, લેમ્બડા અપોન nd.
અહીંયા આપણે લેમ્ડા ડેશની કિંમત મૂકી લેમ્ડા અપોન એન. હવે લેમ્ડા અપોન ડી ઓલરેડી આપણી પાસે થીટા છે, આથી થીટા અપોન એન. થીટાની કિંમત 0.2 ડિગ્રી છેદમાં 4 તૃતીયાંશ એટલે 0.15 ડિગ્રી કોણીય પહોળાઈ થાય. એટલે પાણીમાં સલાખાઓની કોણીય પહોળાઈ 0.15 ડિગ્રી થશે. હવામાં જે 0.2 ડિગ્રી આપેલી છે. આ જ પ્રયોગ પદ્ધતિ અને પ્રયોગના સાધન અને પ્રયોગની ગોઠવણને આપણે પાણીમાં લઈ ફરીથી પ્રયોગ કરવામાં આવે છે કે સલાકા વચ્ચેની પહોળાઈ ઘટે છે. સલાકા વચ્ચેની પહોળાઈ ઘટે. હવે મિત્રો આપણે અહીંયા 10.7 સુધી સ્વાધ્યાયના દાખલાઓ જોયા જે વ્યતિકરણ પર આધારિત હતા. હવે આપણે ઉદાહરણના અમુક દાખલાઓ જોઈશું જે વ્યતિકરણ પર આધારિત છે. તો કે પહેલો દાખલો, આપણી સાપેક્ષે ગેલેક્સીની કેટલી ઝડપથી ગતિ કરાવવી જોઈએ કે જેથી સોડિયમ રેખાની તરંગલંબાઈ 589 નેનોમીટરની જગ્યાએ ને બદલે 589.6 નેનોમીટર મળે. તો આપણે ગેલેક્સીની આપણી સાપેક્ષે ઝડપ શોધવાની છે. એટલે ગેલેક્સીની આપણી સાપેક્ષે ઝડપ, ગેલેક્સી એટલે આકાશગંગાની આપણી સાપેક્ષે ઝડપ તો કે v શોધવાની છે. સોડિયમ રેખાની લંબાઈ, સોડિયમ રેખાની તરંગલંબાઈ લેમ્બડા છે તે 589 નેનોમીટર છે. અને મપાતી એટલે કે મપાતી તરંગલંબાઈ એટલે આપણે જોઈએ છે તરંગલંબાઈ લેમ્બડા ડેશ 589.6 નેનોમીટર. તો આપણે આમ લખી શકાય તરંગલંબાઈનો તફાવત, તરંગલંબાઈનો તફાવત તો કે ડેલ્ટા લેમ્બડા બરાબર મપાતી તરંગલંબાઈ માઈનસ સાચી તરંગલંબાઈ એટલે 589.6 ઓછા 589 એટલે 0.6 નેનોમીટર. અહીં ડેલ્ટા લેમ્બડા એટલે કે તફાવત છે તે 0 કરતા મોટો છે. આથી તરંગલંબાઈ વધે છે. આથી તરંગલંબાઈમાં વધારો, હકીકતમાં આવૃત્તિ ઘટે છે. તરંગલંબાઈમાં વધારો થાય છે અને મળતા વર્ણપટની તરંગલંબાઈ છે તે અથવા મળતા વર્ણપટમાં રેખા છે તે ક્યાં લાલ છેડા તરફ ખસે અને તેને અનુરૂપ મળતા વર્ણપટની રેખા, મળતા વર્ણપટની રેખા લાલ રંગ તરફ ખસે જેને રેડ શિફ્ટ કહે છે. રેડ શિફ્ટ કહે છે. આથી ગેલેક્સી છે તે આપણાથી દૂર જાય છે. આથી ગેલેક્સી આપણાથી દૂર તરફ ગતિ કરે છે. દૂર તરફ ગતિ કરે અને તેની ઝડપ, તેની ઝડપ તો કે v બરાબર c અહીંયા ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા થાય. ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા. હવે બધી કિંમતો આપણને ખબર છે. c પ્રકાશનો વેગ 3 × 10⁸ ડેલ્ટા લેમ્બડા 0.6 નેનોમીટર એટલે 0.6 × 10⁻⁹ અને લેમ્બડા 589 નેનોમીટર
એટલે 589 ગુણ્યા 10 ની માઇનસ શું આવશે 9 પરિણામે આપણને એની કિંમત મળશે 3.056 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ। એટલે કે જો ગેલેક્સી આપણાથી આટલી ઝડપથી દૂર જાય તો તેમાં રહેલ સોડિયમ રેખાની તરંગ લંબાઈ 589 નેનોમીટરની જગ્યાએ આપણને આટલી અનુભવવા મળી 589.6 આપણે અનુભવી શકીએ। એટલે આ થઈ ગેલેક્સીની ઝડપ આપણાથી દૂર। હવે જો અહીંયા તરંગ લંબાઈનો તફાવત એક ગ્રેટર ધેન શૂન્ય મળ્યો, જો લેસ ધેન શૂન્ય હોત તો એટલે કે ઋણ મૂલ્ય મળ્યું હોત તો આપણે શું કહી શકાત તો કે તરંગ લંબાઈમાં ઘટાડો થાય છે અને તેને અનુરૂપ મળતી વર્ણપટ રેખા લાલ રંગને બદલે બ્લુ રંગ તરફ ખસે છે, જેને બ્લુ શિફ્ટ કહેવાય। એટલે કે ડેલ્ટા n લેસ ધેન 0 હોય અહીં આપણે એક નોટ લખી લઈએ। જો ડેલ્ટા લેમ્બડા લેસ ધેન 0 તો વર્ણપટ રેખા કોના તરફ બ્લુ રંગ તરફ ખસે છે, તરંગ લંબાઈ ઘટે તથા આવૃત્તિ વધે છે, આવૃત્તિ વધે છે, જેને બ્લુ શિફ્ટ કહે છે। શું કહે? બ્લુ શિફ્ટ કહે છે। આ મિત્રો આપણી યાદી માટે જો આથી વિપરીત તરીકે ઊંધું હોય તો શું થાય? ડેલ્ટા n લેસ ધેન 0 હોય। હવે આના પછી આપણે દાખલો લઈ લઈએ। ઉદાહરણ 10.3 કારણ કે 10.2 છે તે માત્ર ચર્ચાનો છે તો 10.3 યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર છે, 1 મિલીમીટર એટલે કે 10 ની માઇનસ 3 ઘાત મીટર અને પડદાની સ્લિટથી 1 મીટરના અંતરે મૂકવામાં આવે છે। જો વપરાતો બ્લુ ગ્રીન પ્રકાશની તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય, 500 નેનોમીટર હોય તો સ્લિટની પહોળાઈ શોધો। તો બે ક્રમિક પ્રકાશિત અને બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર અથવા સલાકાની પહોળાઈ શોધો। સલાકાની રેખીય પહોળાઈ કે બીટા શોધવાનું છે। ફરીથી કે પ્રશ્ન કઈ રીતે આપેલો છે? યંગના એક ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર અને સ્લિટથી પડદાને 1 મીટર અંતરે રાખવામાં આવે છે। હવે પ્રયોગમાં વપરાતા બ્લુ ગ્રીન પ્રકાશની તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય તો સલાકાની રેખીય પહોળાઈ શોધો અથવા બે ક્રમિક પ્રકાશિત અથવા બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર શોધો। તો મિત્રો આપણે જાણીએ કે બે ક્રમિક પ્રકાશિત અથવા અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર અથવા એને શું કહેવાય? સલાકાની રેખીય પહોળાઈ, સલાકાની રેખીય પહોળાઈ વિથ તો કે બીટા બરાબર લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ d। બધી કિંમત મૂકી લેમ્બડા 500 નેનોમીટર 500 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત પડદાનું અંતર 1 મીટર છેદમાં સ્મોલ d એટલે કે 10 ની માઇનસ 3 ઘાત એટલે 5 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત મીટર એ સલાકાની રેખીય પહોળાઈ અથવા બે ક્રમિક પ્રકાશિત અથવા બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર મળે। એટલે આવો દાખલો તમારે 1 માર્કના હેતુલક્ષી પ્રશ્નો પૂછી શકાય, બહુ નાનો છે, માત્ર સૂત્રનો ઉપયોગ કરવાનો છે। પણ આ ખબર હોવી જોઈએ કે સલાકાની રેખીય પહોળાઈ એટલે હકીકતમાં બે ક્રમિક પ્રકાશિત અથવા બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર અને યંગના બે સ્લિટના પ્રયોગમાં જે વિવર્તન ભાગ મળે છે તે વિવર્તન ભાગમાં
દરેક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાઓ એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે તેમજ તેમની તીવ્રતાઓ પણ સમાન હોય છે।